કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનું 6 દિવસનું આતિથ્ય મનાયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ સાથે રામજી મંદિર ખાતેથી નીકળી હતી। આ વિશાળ નગર યાત્રાની રામજી મંદિરથી શરૂઆત કરવામાં આવી હતી અને યાત્રામાં વિવિધ ગણેશ મંડળોના ગણપતિ અને ડીજે તેમજ ઢોલ નગારાના તાલે દેશભક્તિના ગીતો સાથે મોટી યાત્રામાં ગણેશ ભક્તો જોડાયા હતા। આ યાત્રામાં મોટી કાછિયાવાડ, નાની કાછિયાવાડ, સોનીવાડ, મોટાપરા, ખેડાફળિયા, ભોયવાડ, વાલ્મીકીવાસ, રોહિતવાસ તેમજ વિવિધ મંડળના ગણપતિ સામેલ થયા હતા। આ યાત્રા રામ મંદિરેથી નીકળી વિવિધ વિસ્તારોમાં જેવા કે મોટી કાછિયાવાડ, મેન બજાર, હોલી ચકલા, મુસ્લિમ વિસ્તાર અને ત્યારબાદ નાની કાછિયાવાડ, માળી ફળિયા, મંદિર ફળિયા, મુખ્ય બજાર, ગ્રામ પંચાયત, પોલીસ સ્ટેશન થઈ મોટા તળાવ ખાતે નાના મોટા ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ગણપતિ દાદા મોર્યા આવતા વર્ષે લોકરિયાના સૂત્રો સાથે વિસર્જન કર્યું હતું। આ યાત્રામાં ખૂબ જ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આમ વધુમાં ગણેશ વિસર્જનના ભાગરૂપે કાલોલ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તેમજ તરાપાની વ્યવસ્થા અને તરવૈયાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને વિસર્જનના બંદોબસ્તમાં કાલોલ મામલતદાર પુવાર સાહેબ તેમજ હાલોલના ડીવાયએસપી રાઠોડ સાહેબ, વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો દ્વારા વેજલપુરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ત્યારે વેજલપુરમાં અંદાજિત 12થી વધુ મૂર્તિઓનું અને નાની મૂર્તિઓનું વેજલપુર મોટા તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વિસર્જનના બંને સમાજના આગેવાનોએ પણ ખૂબ જ મહેનત કરી હતી અને આમ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થતાં વહીવટતંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। બ્યુરો રિપોર્ટ, લોકમાન કંધા, પંચમહાલ।